ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરનારા તત્વો પર પોલીસની લાલ આંખ અને આજથી 15 દિવસ સુધી રાજ્યભરમાં ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે। આજથી 10 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવની ઝુંબેશ ચાલશે। ડીજીપીના આદેશથી સમગ્ર રાજ્યમાં ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। વધતા માર્ગ અકસ્માતને કાબૂમાં લેવા ટ્રાફિક પોલીસની આ વિશેષ કામગીરી રહેશે। આટલા દિવસ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે, ત્યારે હેલ્મેટ ન પહેરનારા બાઇક સવારો વિરુદ્ધ પોલીસ પગલાં ભરશે। તો 10 માર્ચ સુધી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરની પોલીસ આ ડ્રાઇવ ડોક્ટર KLN રાવના આદેશ બાદ હાલ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધતા અને લોકો નિયમનું પાલન નહીં કરનાર જે વાહન ચાલકો જે છે તેઓની વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ભાઈ જે છે તે હેલ્મેટ વગર અત્યારે ગાડી ચલાવી રહ્યા છે અને તેઓને પોલીસ દંડ આપી રહી છે। હેલ્મેટ નથી પહેર્યું કે નથી અત્યારે, એટલે 2 વખત ખરીદ્યું હતું, ચોરાઈ ગયું, એટલે ફરી ખરીદવું નથી। ખરીદ્યું 2 વખત ચોરાઈ ગયું, ભાઈ કેવી રીતે લેવાનું? માટે છે હા ખબર છે મેડમ, બીજી વખત ખરીદી લેશું। બીજી વખત આ ભાઈ હેલ્મેટ ખરીદી રહેશે, પરંતુ આ ડ્રાઈવ ચાલી રહી છે। આપણી સાથે અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। ચૌહાણ સાહેબ, ખાસ તો આ ડ્રાઈવ કેટલા દિવસની છે અને જે વાહન ચાલકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? સરકારશ્રી તરફથી ડ્રાઈવ આપવામાં આવેલી છે, જેમાં હેલ્મેટ વિધાઉટ હેલ્મેટ હોય એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કાળા કાચ હોય, સીટ બેલ્ટ ના લગાવેલ હોય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અને અમદાવાદ શહેરની પબ્લિકને એટલું મારા મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું, બરાબર, કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, બરાબર, અને સેફ ડ્રાઇવિંગ કરો। કેટલા દિવસની આ ડ્રાઈવ છે અને ખાસ તો કેવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જ્યારે નિયમનું પાલન કોઈ વાહન ચાલક નથી કરતો? ડ્રાઈવ 15 દિવસની ડ્રાઈવ છે, બરાબર, જે આમાં હેલ્મેટનો ઉપયોગ નથી કરતા, જે અચાનક સ્લીપ ખાઈ જવાથી, કોઈ ટક્કર વાગવાથી જે માણસ પડી જાય છે ત્યારે એને માથામાં હેડ ઇન્જરી થાય છે, બરાબર। આવા પ્રકારના ઘણા ગંભીર અકસ્માતો બનતા હોય છે। કેવા અનુભવ થાય છે? લોકો હેલ્મેટના કેવા બહાના કહેતા હોય છે, ખાસ તો જ્યારે નિયમ તોડતા હોય છે એ લોકોના કેવા પ્રકારના બહાના જોવા મળે છે? જે હેલ્મેટ નથી પહેરતા એમના અલગ અલગ બહાના હોય છે, સાહેબ ઉતાવળ છે, ભૂલી ગયો છું, સાહેબ ઘરે રહી ગયું, આમ છે તેમ છે, બહાના બતાવતો હોય, એમને કાયદેસરનો દંડ આપવામાં આવે છે, એટલે ફરી આવી ભૂલ ના કરે એટલા માટે કાયદેસરનો દંડ આપવામાં આવે છે। બીજા બી જે વાહન ચાલક જે છે તેઓને પણ જે તેઓ નિયમનું પાલન નહીં કરવાનું જોઈ શકાય છે કે ભાગી ગયા મીડિયાને જોતા। એક તો વાહન ચાલકો નિયમનું પાલન નથી કરી રહ્યા અને જે પ્રકારે સતત જે ઘટનાઓ બનતી હોય છે, અકસ્માતનું પ્રમાણ સતત વધતું હોય છે, જેને કંટ્રોલમાં લાવવા માટે હાલ તો ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। ગોતા ચાર રસ્તા પાસે પોલીસની મોટી ડ્રાઈવ કરવામાં આવી રહી છે, જેમાં અનેક વાહન ચાલકોને દંડ આપીને તેઓને ટ્રાફિક નિયમનું પાલન કરવા માટેની જે શીખ આપવામાં આવી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।